નમસ્કાર મિત્રો, ધોરણ 12 ગુજરાતીમાં આમ જોઈ તો કુલ 5 વિભાગ આવે અને દરેક વિભાગ 20-20 માર્ક્સનો હોય. આપણે ગદ્યાંશ અને પદ્યાંશ, કાવ્ય અને પાઠ જોયા તો એ વિભાગ એ પદ્યાંશનો છે, બે વિભાગ એ ગદ્યાંશનો છે અને ત્રીજો જે વિભાગ છે એ સી વિભાગ. તો સી વિભાગ 20 માર્ક. આમ તો દરેક વિભાગ 5 વિભાગ 20-20 માર્કના છે. તો અહીંયા વિભાગ સી 20 માર્ક અને એ 25 થી 61 સુધીના એના પ્રશ્ન જવાબ આવે. તો એકવાર હું તમને વ્યાકરણ જે છે 20 માર્કનું જે વ્યાકરણ પૂછાય છે અને એમાં કયા કયા ટોપિક આવે છે એ ટોપિકની આપણે ચર્ચા થોડીક કરી અને કયો ટોપિક કેટલા ગુણનો છે એ પણ હું તમને અહીંયા લખીને બતાવું છું અને દરેકના ગુણ કેટલા છે અને પછી આપણે વિગતવાર એ જોઈશું. એમાં પેલો જોઈ સમાનાર્થી શબ્દ. તો સમાનાર્થી કુલ 5 આપ્યા હશે અને 4 લખવાના આવે અને દરેકનો 2 ગુણ. વિરુદ્ધાર્થી 5 આપ્યા હશે અને દરેકના અડધા ગુણ, 4 તમે લખો એટલે 2 થાય. એમ શબ્દ સમૂહ આમ જોઈ તો એ 5 જ આપેલા છે અને 4 લખવાના આવે, એક તમારે અથવામાં નીકળી જાય અને 4 છે તો 1નો અડધો ગુણ એટલે 4ના 2 ગુણ થઈ જાય. તળપદા શબ્દ એ 2 પૂછાય અને અડધો માર્ક એટલે 1 માર્ક. જોડણી આમ 3 પૂછાય, લખવાની 2, એક અથવામાં નીકળી જાય અને અડધા માર્કની 2 લખો એટલે 1 ગુણ થાય. પછી વાક્ય રચના આપણે જોઈએ તો વાક્ય રચનામાં તમારે કુલ 7 મુદ્દા પૂછેલા છે અને દરેકનો અડધો ગુણ. 7 મુદ્દા છે અને દરેકનો અડધો ગુણ અને 1 અથવામાં નીકળી જાય એટલે કુલ તમારે 6 લખવાના આવે અને 6 લખો અને બધાના 1-1 માર્ક એટલે કુલ 3 થાય. તો આપણે જોઈએ વિશેષણ શોધો અને વિશેષણ મૂકો, આ 1 માર્ક. નિપાત શોધો, નિપાત મૂકો, આ 2 માર્ક. કૃદંત શોધો, કૃદંત મૂકો, આ 3 માર્ક. અને કૃદંતના પ્રકાર જણાવો, એ અથવામાં નીકળી જાય. પછી તો 6-7 હોય અને 6 સાચા હોય તમારે આખા અને તમને 3 ગુણ મળી જાય. પછી રૂઢિપ્રયોગ. તો રૂઢિપ્રયોગ એ 3 ગુણનો રૂઢિપ્રયોગ એ 3 આપેલા હશે અને લખવાના 2, દરેકનો 1 ગુણ એટલે 2 ગુણ. પછી લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિ 1-1 ગુણ અને પદક્રમ અને પ્રત્યય એ 2 અથવામાં આવશે એટલે 1 આનો માર્ક, 1 આનો માર્ક. અને પદક્રમ અથવા પ્રત્યય આ 2 અથવા 1 એનો માર્ક એટલે 1, 2 અને 3 એટલે આ 3 ગુણ. તો સંયુક્ત વાક્ય, તમારે સંયુક્ત વાક્ય આપેલા હશે એ સંયુક્ત વાક્યને તમારે સાદા વાક્યમાં ફેરવવામાં આવે. જ્યારે આપણે એની ટોપિક આવશે ત્યારે આપણે એની ચર્ચા કરશું. પણ એ તમારે સાદા વાક્યમાં આપવાના હોય અને કુલ 3 આપેલા હશે અને તમારે લખવાના 2, એક ઓપ્શનમાં નીકળી જાય. એ રીતે સંકુલ વાક્ય એ પણ 3 આપેલા હશે અને એક ઓપ્શનમાં નીકળી જાય અને 2 તમારે લખવાના આવે. તો આ આખું તમારો જે વ્યાકરણ વિભાગ છે એના આ મુદ્દાઓ છે અને આ મુદ્દાઓના ગુણ સામે આપેલા છે એ પણ તમે લખી લ્યો અને જોઈ લ્યો અને ધીમે ધીમે આપણે આ એક મુદ્દાની આપણે ચર્ચા કરતા જાય. તો આપણો પહેલો મુદ્દો છે એ સમાનાર્થી શબ્દ. તો સમાનાર્થી શબ્દમાં આપણે આગળ જાય અને એક આપણે લેતા જશું અને તમને હું વિસ્તારથી સમજાવતો જઈશ. એમાં સમાનાર્થી જે શબ્દ છે એ શબ્દ આપણે જોઈએ. તો સમાનાર્થી શબ્દ એટલે શું? સમાન અર્થ ધરાવતા શબ્દને સમાનાર્થી શબ્દ કહે છે. આવી એક એની ટૂંકી વ્યાખ્યા છે કે સમાનાર્થી શબ્દ એટલે શું? તો સમાન અર્થ ધરાવતા શબ્દને સમાનાર્થી શબ્દ કહેવામાં આવે છે. પણ એને તમે વિગતવાર એની વ્યાખ્યા લ્યો તો વિગતવાર વ્યાખ્યા તો આ રીતે આવે કે સમાનાર્થી શબ્દ એટલે કોઈ પણ વાક્ય રચનામાં જે શબ્દ વપરાયો હોય તે
શબ્દની જગ્યાએ એક એવો બીજો શબ્દ વપરાયો હોય પણ વાક્ય રચનામાં કોઈ પણ ફેરફાર ન થાય તેને સમાનાર્થી શબ્દ કહે છે. બીજો શબ્દ વપરાયો હોય પણ વાક્ય રચનામાં કોઈ પણ ફેરફાર ન થાય તેને સમાનાર્થી શબ્દ કહે છે. હવે મિત્રો હું તમને એક ઉદાહરણ આપું છું કે આ કઈ રીતે. તો દાખલા તરીકે સમુદ્રમાં ઊંચા મોજાઓ આવે છે. આ એક વાક્ય. પછી બીજું એવું વાક્ય, સાગરમાં ઊંચા મોજાઓ આવે છે. તો અહીંયા આ બે વાક્ય છે. આપણી વ્યાખ્યા તમને હું સમજાવું છું કે સમાનાર્થી શબ્દ એટલે કોઈ પણ વાક્ય રચનામાં જે શબ્દ વપરાયો હોય. અને આ એક વાક્ય રચના છે કે સમુદ્રમાં ઊંચા મોજાઓ આવે છે, સાગરમાં ઊંચા મોજાઓ આવે છે. કે જે શબ્દ વપરાયો હોય તે શબ્દની જગ્યાએ એક એવો બીજો શબ્દ વપરાયો હોય પણ વાક્ય રચનામાં કોઈ ફેરફાર ન થાય તેને સમાનાર્થી શબ્દ કહે છે. તો અહીંયા સમુદ્ર શબ્દ છે સમુદ્રમાં, અહીંયા સાગરમાં. તો સમુદ્રમાં તો ઊંચા મોજાઓ આવે છે, પછી સાગરમાં ઊંચા મોજાઓ આવે છે. તો આ બેનો જે અર્થ છે એ એક જ થાય. આ બેનો જે અર્થ છે એ એક જ થાય કે સમુદ્રમાં ઊંચા મોજાઓ આવે છે, સાગરમાં ઊંચા મોજાઓ આવે છે. શું કામ? તો જે આ જે બે શબ્દ છે એ બે શબ્દ કેવા છે? સમાનાર્થી શબ્દ છે. આ બે શબ્દ કેવા છે? સમાનાર્થી શબ્દ છે. એટલે કોઈ વાક્ય રચનામાં ફેરફાર થતો નથી. એવું જ વાક્ય આપણે પાછું ફરીથી બીજું લઈ. આ પહેલું વાક્ય તો એવું જ વાક્ય પાછું બીજું હું તમને સમજાવું છું. આના ઉદાહરણ આપું છું કે જે શબ્દની જગ્યાએ એક એવો બીજો શબ્દ વપરાય પણ વાક્ય રચનામાં ફેરફાર ન થાય તો તેવા શબ્દને સમાનાર્થી શબ્દ કહેવામાં આવે છે. તો આ પહેલું મેં એક ઉદાહરણ આપ્યું કે સમુદ્રમાં ઊંચા મોજાઓ આવે છે, સાગરમાં ઊંચા મોજાઓ આવે છે. તો આ બે શબ્દનો અર્થ કેવો થાય છે? એક જ થાય છે. ફરી પાછું એક બીજું ઉદાહરણ તમને આપું છું. પૃથ્વી આ પાપનો ભાર ક્યાં સુધી ઝીલી શકશે? પૃથ્વી આ પાપનો ભાર ક્યાં સુધી ઝીલી શકશે? પછી એવો ધરતી આ પાપનો ભાર ક્યાં સુધી ઝીલી શકશે? તો આમાં આપણે જોઈ તો પૃથ્વી અને ધરતી, આમાં આપણે જોઈ તો પૃથ્વી અને ધરતી. તો પૃથ્વી આ પાપનો ભાર ક્યાં સુધી ઝીલી શકશે? ધરતી આ પાપનો ભાર ક્યાં સુધી ઝીલી શકશે? તો જે વાક્ય રચના છે એ વાક્ય રચનામાં શબ્દ બદલાને પૃથ્વી અને ધરતી. તો પૃથ્વી જે વાક્ય રચનામાં શબ્દ છે
એ જ વાક્ય રચનામાં પાછો ધરતી શબ્દ મૂક્યો તો પૃથ્વીની જગ્યાએ ધરતી મૂક્યો, પણ વાક્ય રચનામાં કોઈ ફેરફાર થતો નથી. અર્થ એક જ થાય છે. અર્થ એક જ થાય. અર્થ એક જ થાય છે કે પૃથ્વી આ પાપનો ભાર ત્યાં સુધી ઝીલી શકશે, ધરતી આ પાપનો ભાર ત્યાં સુધી ઝીલી શકશે. તો અર્થ એક જ થાય. એટલે આપણે જે વ્યાખ્યા છે કે કોઈ પણ વાક્ય રચનામાં જે શબ્દ વપરાયો હોય તે શબ્દની જગ્યાએ એક એવો બીજો શબ્દ વપરાયો હોય, પણ વાક્ય રચનામાં કોઈ ફેરફાર ન થાય. કોઈ પણ વાક્ય રચનામાં જે શબ્દ વપરાયો હોય અને એ શબ્દની જગ્યાએ એક એના જેવો બીજો જ શબ્દ વપરાય, પણ વાક્ય રચનામાં કોઈ ફેરફાર ન થાય તો તેને સમાનાર્થી શબ્દ કહે છે. તો મિત્રો, આ આપણા સમાનાર્થી શબ્દો છે અને સમાનાર્થી શબ્દની મેં વ્યાખ્યા આપી અને સમાનાર્થી શબ્દ કોને કહેવાય એ મેં તમને અહીંયા વ્યાખ્યામાં સમજાયું અને ઉદાહરણો પણ મેં તમને આપ્યા કે આવી રીતે આ થાય કે વાક્ય એક શબ્દની જગ્યાએ એના જેવો બીજો શબ્દ મૂકે પણ વાક્ય રચનામાં ફેરફાર ન થાય તો એને સમાનાર્થી શબ્દ કહેવામાં આવે છે. તો સમાનાર્થી શબ્દ આને કહેવાય. હવે આપણે જે ધોરણ 12માં જે પહેલો પ્રશ્ન છે 25નો એ કઈ રીતે પૂછાય છે એ આપણે હવે જોઈ. આ માત્ર મેં તમને સમાનાર્થી શબ્દની સમજણ આપી કે સમાનાર્થી શબ્દ કોને કહેવાય અને સમાનાર્થી શબ્દ એટલે શું એ મેં તમને ખાલી સમજાયું. પણ હવે જે આપણો મેઇન મુદ્દો છે, અતિ મહત્વનો જે મુદ્દો છે એ ધોરણ 12માંનો છે કે ધોરણ 12માં આ કઈ રીતે પૂછાય. અત્યાર સુધી આપણે જે કઈ સમાનાર્થી શબ્દ ભણી ગયા તો આ રીતે ભણી ગયા કે અહીંયા ધરતી શબ્દ આપ્યો હોય, આ ધરતી શબ્દ આપ્યો હોય અને આના બે સમાનાર્થી શબ્દ આપો. આવી રીતે પ્રશ્ન આપ્યો હોય કે નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ આપો. સમાનાર્થી શબ્દ આપો. આવું આપણે અત્યાર સુધી ભણ્યા છે. પણ 12માં એ અલગ રીતે છે કે 12મા ધોરણમાં આવી રીતે છે કે અહીંયા ધરતી આપ્યો હોય, ધરતી કે અહીંયા સૂર્ય આપ્યો હોય કે અહીંયા ચંદ્ર આપ્યો હોય તો આપણે આના બે શબ્દ લખી નાખી કે ધરતી એટલે પૃથ્વી અને યામિની, સૂર્ય તો ભાનુ અને રવિ, ચંદ્ર તો સોમ અને શશી. આવું અત્યાર સુધી આપણે ભણ્યા. પણ 12માં આવું નથી. છે આવું પણ આવું નથી. 12માં તમે સમાજ 10માં 8માં 9માં ભણી ગયા અને જે જોડકા રૂપે આપ્યા હોય એ રીતે આપણે આમાં જોડવાના આવે કે ત્રણ સમાના બે સમાનાર્થી આપવાના હોય પણ એમાં તમારે આપેલા જ હોય સમાનાર્થી શબ્દ આપેલા, પણ જેના ક્રમ છે એ આડા ચૂકા આપેલા હોય પણ તમારે એને ક્રમમાં સામે મૂકવાનો આવે. એવી રીતે આપણે અહીંયા 12માં પૂછાય છે. અને ઉદાહરણ રૂપે હું તમને સમજાવું છું અને ઉદાહરણ હું તમને એક આપું છું એ આપણે જોઈ. જેમ કે અખિલ બ્રહ્માંડ જગત બ્રહ્માંડ
અહીંયા શરીર આવશે, શરીર, જગત. જમીન ધરા, જમીન ધરા. ભૂમિ, વિશ્વ, સ્વર્ણ. ભૂમિ, વિશ્વ અને સ્વર્ણ. કનક, આખું, કાયા. કનક, આખું, કાયા. દેહ, સોનું, સમસ્ત. દેહ, સોનું, સમસ્ત. આ તમારે બધાએ સમાનાર્થી શબ્દ આપેલા છે. આવી રીતે તમારે 12મા ધોરણમાં જ્યારે તમે 25મો પ્રશ્ન કાઢશો અને એમાં પેલો જ તમારો ટોપિક હશે, પેલો જ તમારો મુદ્દો હશે કે સમાનાર્થી શબ્દને જોડો. નીચે આપેલા સમાનાર્થી શબ્દોને તમે જોડો અને પ્રશ્ન રૂપે તમારે આવી રીતે આપેલા હશે. હવે તમારે કાંઈ નહીં કરવાનું, ખાલી કાંઈ આમ જવાબ કરી અને પેપરમાં આ આખું કંઈ લખવાની જરૂર નથી. કંઈ લખવાની જરૂર નથી તમારે. આ ભલે પેપરમાં રહ્યા, ખાલી તમારે પહેલું જ કામ આ કરવાનું કે આ પહેલા જે 5 છે, પેલા 5 છે એ 5 ને પેલા આખે તમારે લખી નાખવાના કે 1, 2, 3, 4 અને 5. આવી રીતે ઉપર જવાબ લખવાનો અને આ 5. તો પેલા તમારે આ 5 લખી નાખવાના. પેલા 5 છે એ કે અખિલ, બ્રહ્માંડ અને ભૂમિ. અખિલ, બ્રહ્માંડ, ભૂમિ. અખિલ, બ્રહ્માંડ, ભૂમિ, કનક અને દેહ. હા, આ તો એમનામ આવી જાય, આમાં તો કઈ ફેરફાર કરવાના નથી. એટલે તો એ પેલા 5 તમારે લખી જ નાખવાના. આંખ બંધ કરીને તમારે લખી જ નાખવાનું. હવે તમારે જોવાનું કે આ અખિલ છે, અખિલ, તો અખિલ સામે શું આવે? તો આમાંથી જોવાનું કે અખિલ માંથી શું આવે? તો અખિલ માંથી આ આવે આખું, તો એની સામે આ આખું લખવાનું. આખું. પછી આખું, તો આખું સામે શું આવે તમારે એ જોવાનું. તો આખું સામે સમસ્ત આવે. શું આવે? સમસ્ત. આ સમસ્ત, સમસ્ત આવે. પછી કયો મુદ્દો છે? બ્રહ્માંડ. તો બ્રહ્માંડ સામે શું આવે? તો આપણે જોવાનું કે બ્રહ્માંડ સામે વિશ્વ આવે. આમાંથી જોવાનું બ્રહ્માંડ, આમાં વિશ્વ છે તો આ વિશ્વ. પછી લાઈન જોવાનું કે વિશ્વ સામે શું આવે? તો આપણને ખબર છે કે વિશ્વ એટલે જગત, તો એની સામે જગત આવશે. પછી ભૂમિ. તો આ તો ભૂમિ તો આપણે પેલા 5 લખી જ દેખાય. તો આ ભૂમિ આમાંથી શોધવાનું કે આમાં ભૂમિ કહેતા શું થાય? તો જમીન. પછી આમાં જવાનું કે આમાં છે તો ધરા, તો જમીન અને ધરા. અને પછી કનક. તો આમાં જવાનું, કનક કહેતા શું થાય? તો કનક કહેતા સોનું થાય. આમાં જોવાનું કે કનક, સોનું, અને આમાં જોવાનું તો સુવર્ણ, તો સુવર્ણ થાય. કનક, સોનું, સુવર્ણ. અને છેલ્લે દેહ. તો દેહમાં એક શરીર બાકી રહી ગયું અને કાયા બાકી રહી ગઈ, તો આ શરીર. આ તમારું જવાબ. તમારે આવી રીતે તમારા પેપરમાં મિત્રો આપેલા હશે અને તમારે એને જવાબ રૂપે કઈ રીતે લખવા, તો તમારે જવાબ રૂપે આવી રીતે લખવાના. પણ તમારે આવા કઈ આમ જોરદાર નથી કરવાના કે અખિલ, તો અખિલની સામે આખું, તો અહીંયા લઈ જવાની, અને આખું તો સમાસ આમ લઈ જવાનું. પછી બ્રહ્માંડ, તો બ્રહ્માંડ એટલે વિશ્વ, વિશ્વ એટલે જગત. ભૂમિ, તો ભૂમિ એટલે જમીન, અને જમીન એટલે ધરા. કનક, તો કનક એટલે સોનું, સોનું કહેતા સુવર્ણ. અને દેહ, તો દેહ કહેતા શરીર, અને શરીર કહેતા કાયા. આવી રીતે તમારે જોડકા જોડવાના નહીં, અને આવી રીતે તમારે જોડકા જોડશો તો એ પ્રશ્ન તમારો
કેવો પડશે? ખોટો પડશે. અને તમારા જે 2 માર્ક્સ છે એ 2 માર્ક્સ તમારા ચાલ્યા જાય છે, 2 માર્ક્સ તમારા ઉડી જશે. અને તમારે આ પ્રશ્નો છે એ તમારા પેપરમાં હશે, પણ તમારે એ પેપરમાંથી માત્ર પેલા તો આ 1, 2, 3, 4 ને 5 ક્રમ 5 તમારે લખી જ નાખવાનું. પછી આ અખિલ છે, અખિલનો સમાનાર્થી શબ્દ કયો છે એ આ પહેલી લાઈનમાંથી જોવાનું. તો અખિલનો સમાનાર્થી શબ્દ એ આખું એવો અર્થ થાય. તો આમાં આખું છે તો આ રહ્યું આખું, તો એ આખું. પછી આખું નો સમાનાર્થી શબ્દ શું થાય? તો એ તમારે આમાંથી જોવાનું. તો સમસ્ત, તો સમસ્ત છે તો આ સમસ્ત. પછી બ્રહ્માંડ, તો બ્રહ્માંડ કહેતા શું થાય? તો આ બ્રહ્માંડ તો છે, તો આમાંથી તમારે ગોતવાનું. બ્રહ્માંડ કહેતા વિશ્વ થાય, તો આ વિશ્વ. અને આમાંથી જોવાનું કે વિશ્વ કહેતા શું થાય? તો જગત, તો આ જગત. પછી ભૂમિ, તો ભૂમિ કહેતા શું થાય? તો આમાંથી તમારે ગોતવાનું કે ભૂમિ કહેતા જમીન થાય, તો એ ભૂમિ કહેતા જમીન થાય, તો આ જમીન. અને જમીનનો આમાં કયો છે? ધરા, તો આ ધરા એની સાથે મૂકી દેવાનું. પછી આમાં તમારે જોવાનું કનક, તો આ કનક નો અર્થ શું થાય? તો આમાંથી તમારે જોવાનું કનક કહેતા સોનું થાય. અને આમાંથી તમારે જોવાનું કે સ્વર્ણ, તો સોનું અને સ્વર્ણ, તો સોનું અને સુવર્ણ. અને છેલ્લે એક 2 રહે છે, અને બાકી 2 માં એક શબ્દ બાકી રહે છે, તો અહીં શરીર બાકી રહે છે ને કાયા, તો શરીર અને કાયા. જ્યારે તમે આટલું પૂર્ણ કરો છો ત્યારે તમને એ 2 માર્ક મળે. આ તમારા સમાનાર્થી શબ્દનો પોઈન્ટ. તો થોડુંક તમે વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરશો એટલે સમાનાર્થી શબ્દમાં તમને રોકડા માર્ક્સ મળી જાય. કારણ કે કાંઈ છે નહીં, આપણને વ્યાખ્યા આપે છે કે કોઈ પણ વાક્ય રચનામાં જે શબ્દ વપરાયો હોય તે શબ્દની જગ્યાએ એક એવો બીજો શબ્દ વપરાયો હોય પણ વાક્ય રચનામાં કોઈ ફેરફાર ન થાય એને સમાનાર્થી શબ્દ કહે છે. તો આ આપણે જે 12મા ધોરણમાં આપણો જે સી વિભાગ વ્યાકરણ વિભાગ છે એનો જે પહેલો મુદ્દો છે સમાનાર્થી શબ્દ, એ સમાનાર્થી શબ્દ કઈ રીતે પૂછાય? તો એ આવી રીતે પૂછાય. અને એનો જવાબ આપણે કઈ રીતે લખીએ? તેનો જવાબ આપણે આવી રીતે લખીએ અને ક્યાંય પણ ભૂલ ન થાય એટલે તમને જે 2 માર્ક્સનો સમાનાર્થી શબ્દ છે એ મળી જાય. આમ જોઈ તો આજે ચારેય છે એ બધા અડધા માર્કના છે. આ અડધા માર્કના છે. એટલે એક અડધો એક એટલે 2 માર્ક થઈ ગયો. અને આ અથવામાં તમારે નીકળી જાય. એટલે કુલ 5 માંથી 4 સાચા પડે તો પણ તમને 2 માર્ક મળી જાય. અને એક છે એ અથવામાં નીકળી જાય છે. તો મિત્રો આ સમાનાર્થી જે શબ્દ છે એ મુદ્દો આપણે જોયો. અને એ મુદ્દામાં કઈ રીતે એ વાક્યને જોડવાના હોય, શબ્દને જોડવાના હોય છે. અને એ શબ્દને જોડ્યા પછી એ એકબીજા સાથે એનો સમાનાર્થી શબ્દ બને છે કે નહીં એની આપણે ખાસ ખ્યાલ રાખવાની હોય છે. હવે હું તમને એક પ્રશ્ન રૂપે એક બીજો સમાનાર્થી શબ્દ આપું છું અને એ તમારે કરવાનો હોય છે. અહીંયા હું લખું છું અને જવાબ તમારે લખવાના હોય છે. તો ઉદાહરણ બીજું 1, 2, 3, 4 અને 5. દાન ગુનો, દાન ગુનો, દાન ગુનો, કપડું, મહેરબાની, સૂર્ય. પછી બીજી લીટીમાં કૃપા, લોકડૂન, અપરાધ. કૃપા, રવિ, લોકડૂન, અપરાધ, લોકડૂન અને ખેરા.
કે આમાં જોઈએ આપણે સૂર્ય, રવિ અને ભાનુ. વાંક, સખાવત, રહેમ અને વસ્તુ. હા, તો આ બીજું ઉદાહરણ આપણે જોઈ અને તમારે આ રીતે સમાનાર્થી શબ્દ આપેલા છે કે દાન, કૃપા, ભાનુ, ગુનો, રવિ, વાંક, કપડું, અપરાધ, સખાવત, મહેરબાની, લુગડું, રહેમ અને સૂર્ય, ખેરા અને વસ્તુ. હા, તો જવાબ રૂપે તમારે આવી રીતે લખવાનું છે કે પેલા જે 5 છે એ તો તમારે લખી જ નાખવાના છે કે એમાં તો કોઈ ફેરફાર થવાનો નથી. એટલે જે આ 5 છે, આ 5 એ 5 તો તમારે પેલા લખી જ નાખવાના કે દાન, ગુનો, કપડું, મહેરબાની અને સૂર્ય. આ જે 5 છે એ 5 તો તમારે પેલા બેઠે બેઠા જ લખી નાખવાના. પછી એ 5ની સામે કયા કયા શબ્દ સમાન આવે છે એ તમારે આ 5માંથી જે આ 2માંથી આ 5 છે એ જે દાન છે તો આ 5માંથી શોધી અને એની સામે એ દાન લખવાનું. પછી દાન લખાઈ ગયા તો દાનનું સમાનાર્થી અર્થ શું થાય? તો જે આ 5 છે એ 5માંથી શોધીને લખવાનો આવે. તો મિત્રો આ તમારે આવતીકાલે ઘરેથી કરીને આવવાનું છે અને હું આવતીકાલે આ તમારું તપાસ કરીશ અને હજુ આમાંથી કોઈને કાંઈ પ્રશ્ન હોય તો એ પૂછી શકે છે કે આ સમાનાર્થી શબ્દ એટલે શું, કે સમાનાર્થી શબ્દમાં કઈ રીતે આવું થાય. જે આપણે પેપરમાં પૂછાય છે એ રીતે આપણે પ્રયત્ન કર્યો, પણ કહેવાનો જે મારો ભાવ છે કે આ વ્યાખ્યા છે એ વ્યાખ્યાનો તમે સંપૂર્ણ રીતે જો અભ્યાસ કરશો અને રોજ પ્રેક્ટિસ કરશો સમાનાર્થી શબ્દની કે 2-2, 5-5 શબ્દ રોજ તમે પોઈન્ટ લખશો તો તમને આવડી જશે. કારણ કે આમાં કે યાદ કરવાના નથી, પણ આમાં જે આપેલા છે એ જ આમાં આપેલા છે, આમાં આપેલા છે એ જ આમાં આપેલા છે. ફેર એટલો છે કે જે આપેલા છે ને એના જે ક્રમ છે ને એ ક્રમ આડાઅવળા છે અને આપણું કામ એ છે કે એ ક્રમ આડાઅવળા છે એને ક્રમમાં મૂકવાના આવે. જેમ કે આ દાન છે તો દાન, કૃપા અને ભાનુ આ જે 3 છે, બરાબર. તો દાન ની સામે શું આવે? ગુનો. તો એની સામે શું આવે? એ તમારે આમાંથી શોધવાનો આવે. દાખલા તરીકે ગુનો, તેની સામે શું આવે? અપરાધ આવે અને વાંક આવે. આ 3 સમાનાર્થી શબ્દો તમારે બની ગઈ. તો આ સૂર્ય, તો સૂર્ય સામે શું આવે? તો રવિ આવે અને રવિની સામે શું આવે? તો ભાનુ આવે. કારણ કે સૂર્ય કહેતા હોય રવિ થાય, રવિ કહેતા હોય ભાનુ થાય. તો આ ત્રણેયનો જે પર્યાય છે એ એક જ છે, જે એનો સમાન અર્થ છે એ એક જ છે. તો આ જે આપ્યું છે અહીંયા મેં 5 લખી નાખ્યા છે અને જે બીજા આમાં સમાનાર્થી 2 છે એ તમે આવતીકાલે લેસનમાં લખજો અને જેમ બને એમ ઘરે આ સમાનાર્થી શબ્દ સમજવાનો અને લખવાનો જો વધુ પ્રયત્ન કરશો તો તમને કંઈ તકલીફ નહીં પડે અને તમારા જે 2 માર્ક છે એ તમને રોકડા મળી જશે. કારણ કે સમાનાર્થી શબ્દના માર્ક એ રોકડા જ આવવા જોઈએ. કારણ કે એમાં કંઈ આપણે કાંઈ બહુ બુદ્ધિ હલાવવાની જરૂર નથી. એમાં એક આપેલા છે અને બીજામાં ત્રીજામાં ક્રમ આડાઅવળા ક્રમમાં હોય. એક
ક્રમને આપણે ક્રમમાં ગોઠવવાના આવે કે પેલું છે એની સામે આ આવે, એની સામે આ આવે, બીજું છે એની સામે આ આવે, એની સામે આ આવે, એ સામે આપણે વ્યવસ્થિત ગોઠવાના આવે છે. પણ આવી રીતે આપણે આમ જોડકા જોડવાના નથી, અને આની સાથે અને આની સાથે અને આની સાથે જો આવી રીતે પ્રયત્ન કરશો તો એ તમારો ખોટો પડશે. પણ જે તમારે આ રીતે લખેલું છે એની સામે ક્રમમાં ગોઠવવાના આવે. તો મને આશા છે કે આ તમને સંપૂર્ણ પૂરેપૂરા તમે સમજી ગયા હશો. છતાંય ન્યાય ન સમજાય એ ઊભા થઈ અને સમાનાર્થી સમજવાનો પ્રયત્ન કરે, અને જો કાંઈ પ્રશ્ન થાય તો એ મને પૂછી શકે છે. અસ્તુ.